નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વાઘોડિયામાં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી આન બાન શાન સાથે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી ઉજવણી કરવામાં આવેલ છે. વાઘોડિયામાં સરકારી, અર્ધ સરકારી, પોલીસ સ્ટેશન, સેવા સદન, કચેરી, હાઈસ્કૂલ તેમજ પ્રાથમિક શાળાઓ સહિત સરકારી દવાખાનામાં અધિકારીના હસ્તે ધ્વજ ફરકાવી તિરંગાને સલામ આપવામાં આવી હતી. તેમજ શાળાઓમાં દેશભક્તિને લગતા બાળકો એકા કાર્યક્રમો રજૂ કરી દેશભક્તિનું વાતાવરણ બનાવી દીધું હતું. રિપોર્ટર ધર્મેન્દ્ર ભાટિયા, લોકમૈત્રી ન્યૂઝ, વાઘોડિયા. આજના 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે આજરોજ તાલુકા પ્રાથમિક શાળા વાઘોડિયા ખાતે 26મી જાન્યુઆરીના અવસરે આપણે સૌ એકત્રિત થયા છે. આ પ્રસંગે તમામ દીકરીઓ, તમામ વાલીઓ, તમામ અમારા શિક્ષક મિત્રો, અમારા પ્રેસ મીડિયા તેમજ મારા તમામ સ્ટાફ, તમામ લોકો અહીંયા હાજર રહ્યા છે. તેઓને હું દિલથી આભાર માનું છું. અને આ દિવસે અને આ પ્રસંગે તમામ દેશવાસીઓ, તમામ તાલુકાના લોકો, તમામ ગ્રામ્યના લોકો અને તમામ શેરીના લોકો એક સંકલ્પ તરીકે જો પોતપોતાનું આંગણું, પોતપોતાનું ઘર સાફ સફાઈ કરશે તો આ દેશ, આ તાલુકો કે આ ગ્રામ્ય કે આ એમનું ગામ સ્વચ્છ અને સુંદર થશે એવું અમે સંકલ્પ લેવરાયો છે. આજના આ 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે વાઘોડિયા તાલુકા કક્ષાનો કાર્યક્રમ વાઘોડિયા કુમાર શાળા ખાતે યોજવામાં આવ્યો હતો. આપણને બધાને ખબર છે તેમ 1949 26મી નવેમ્બરના દિવસે બંધારણ ઘડવાનું કામ પૂર્ણ થયું હતું. પરંતુ 1930 26મી જાન્યુઆરી રાવી નદીના તટે જે પૂર્ણ સ્વરાજની પ્રતિજ્ઞા આપણા સ્વતંત્રતાના લડવૈયાઓએ લીધી હતી એની યાદમાં 26મી જાન્યુઆરી 1950થી આપણું બંધારણ અમલમાં આવ્યું. અને આ દિવસે તાલુકા કક્ષાનો કાર્યક્રમ મામલતદાર સાહેબ શ્રી અને ઓફિસ તરફથી અહીંયા યોજવામાં આવ્યો. તે બદલ વાઘોડિયા કુમાર શાળા, કન્યા શાળા સમગ્ર સ્ટાફ તરફથી અને ગ્રામજનો વતી હું
સમગ્ર ઓફિસનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.